હાલમાં રાજ્યમાં વસ્તી ગણતરી માટે સ્વગણના પોર્ટલ કાર્યરત થઈ ગયું છે। ત્યારે વડોદરા જિલ્લાના નાગરિકોને સ્વગણના પોર્ટલ પર વિગતો ભરવા તથા આગામી દિવસોમાં ગણતરી માટે ઘરે આવનારા ગણતરીદારોને સહયોગ આપવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું કે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં વસ્તી ગણતરીની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે। વસ્તી ગણતરી એ મહત્વનું રાષ્ટ્રીય કાર્ય છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસ કાર્યોના આયોજન અને અમલીકરણ માટે ખૂબ જ ઉપયોગી બને છે। સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતની અંદર પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાય છે। વડોદરા જિલ્લાની અંદર પણ આપણે હાલમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવાની છે। આમની અંદર લગભગ 2500થી વધારે આપણા સુપરવાઇઝર અને ઇન્યુમરેટર આ પ્રક્રિયામાં ભાગ લેવાના છે। એ પહેલાં શરૂઆતના તબક્કે સ્વગણનાની પ્રક્રિયા હાથ ધરાવવાની છે। સ્વગણના એટલે દરેક હાઉસહોલ્ડ પોતે પોતાની માહિતી વસ્તી ગણતરી સંબંધી આપી શકે અને જ્યારે ઇન્યુમરેટર એમના ઘરે આવે ત્યારે એમનો કોડ દર્શાવે, જેથી કરીને નવેસરથી એક્સરસાઇઝ ના કરવી પડે। સચોટ માહિતી આપણે ઓનલાઈન પ્રક્રિયામાં દાખલ કરી શકીએ છીએ। આમના માટે વધારે સમય પણ આપણે આપવાનો નથી। આપનો માત્ર 5-1 મિનિટ જેટલો સમય આપ આપશો તો આ માહિતી સચોટ રીતે આ માહિતી આપી શકશો। આમની સાથે એક લિંક આપેલી છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ભાગીદાર થાઓ અને એક વિશેષ કરીને આપણા સચોટ માહિતી વસ્તી ગણતરી માટે મળે। આ માહિતી સંપૂર્ણ રીતે ગોપનીય છે અને એમનો બીજો કોઈ ઉપયોગ કરવાનો નથી। એટલે આપ 17મીથી લઈને 31મી મે સુધીની અંદર આપની માહિતી અમને પ્રદાન કરો એવી અપેક્ષા આપની પાસે રાખીએ।